ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈ લઈએ કે ટેલીમાં ખાતા કઈ રીતના બનાવવાના. લેઝર. ઓકે, તો સૌથી પહેલા આપણે ટેલીને ઓપન કરીને આપણે વર્ક ઇન એજ્યુકેશનમાં જતા રહીએ. આપણે કંપની બનાવેલી જ છે ઓલરેડી. આજે આપણે જેટલા ખાતા કરવાના છે, એકાઉન્ટ્સ ખોલવાના છે, એ સ્ટોક વગરના છે, બરાબર. તો સ્ટોક વગરના છે તે સૌથી પહેલા આપણે ઇન્વેન્ટરી બંધ કરવાનું છે. ઇન્વેન્ટરી બંધ કરવા માટે શું કરવાનું છે? આપણે જો આપણે લખેલું છે ઇન્વેન્ટરી બંધ કરવા માટે F11. પછી કંપની ફ્યુચરની અંદર ઇન્વેન્ટરી ફ્યુચર છે, સ્ટેટસ એન્ડ ટેક્સેશન છે, તો આપણે એકાઉન્ટિંગ ફ્યુચરમાં જતા રહ્યા. સૌથી પહેલા ઉપર આવે છે મેન્ટેન એકાઉન્ટ્સ ઓનલી. જે નો છે એને આપણે યસ કરીને છેલ્લે સુધી એન્ટર આપીને એક્સેપ્ટ આવે ત્યાં સુધી લઈ લઈશું, એટલે સેવ. એટલે આપણું જે ઇન્વેન્ટરી હતું, ઇન્વેન્ટરી એટલે જથ્થો, જે જથ્થાને મેન્ટેન કરવાનું છે, આપણી પાસે સ્ટોક છે તે એને બંધ કરી દેવાનું, બરાબર. ચાલો, ત્યાર પછી એસ્કેપની મદદથી બહાર આવી ગયા આપણે. હવે ખાતા બે પ્રકારથી બનાવી શકાય છે. એક કે આપણે રેગ્યુલર કસ્ટમર છે એના ખાલી અકાઉન્ટ્સ ખોલવાના છે, ઓનલી ખાતા જ ખોલવાના છે. તો શું કરવાનું છે? ગેટવે ટેલીની અંદર આપણે જઈને માસ્ટરમાં અકાઉન્ટ ઇન્ફો છે ત્યાં જવાનું છે. એકાઉન્ટ ઇન્ફોની અંદર ગ્રુપ્સને નીચે છે એકાઉન્ટ્સ લેજર. લેજર એટલે એકાઉન્ટ્સ, એના પર એન્ટર લઈ પહેલા છે આવેલું ક્રિએટ, એટલે કે આપણે નવું બનાવી શકશું. પછીનો ઓપ્શન છે ડિસ્પ્લે, એટલે બનેલા ખાતા આપણે જોઈ શકશું. અને અલ્ટર જે છે એની મદદથી જેટલા બી ખાતા છે એને આપણે એડિટ કરીશું, ચેન્જ કરી શકશું. ઓકે, તો આપણે પહેલા ક્રિએટ કરી લઈએ ખાતું. હવે આપણી પાસે લખેલું છે જીવંત વ્યક્તિ સાથે સંકળાયેલા ફાર્મ, કંપની કોઈ બી હોય એને આપણે સન્ડ્રી ડેબિટર કે ક્રેડિટર તરીકે જ લેવાનું હોય છે, બરાબર છે ને લખેલું? હા, ઓકે. તો આપણે એક ખાતું ખોલતા છે, કયા પ્રકારનું છે? માલ આપણે એની પાસેથી લીધેલો છે કે આપણે માલ વેચેલો છે, તે ખાસ ધ્યાને લેવાનું છે. તો આપણે સન્ડ્રી ડેબિટર અને ક્રેડિટર ખાસ ધ્યાને લેવાનું છે. તો અત્યારે મેં અહીંયા ખાતું ખોલું છું મારું પોતાનું, કે અરુણ, બરાબર, ગામિત. અંડર ઓફ ટાઈપમાં શું આવશે કે અરુણ કોણ છે? એક જીવિત વ્યક્તિ છે. જીવિત વ્યક્તિ સાથે સંકળાયેલ કોઈ બી પ્રકારની પેઢી, ફાર્મ કે કંપની એ સન્ડ્રી ડેબિટર કે ક્રેડિટર જ આવશે. હવે મેં ખાતું ખોલ્યું મારું પોતાનું, કે અરુણ ગામિત. બાકી મેં હવે માલ વેચેલો છે કે માલ લીધેલો છે તે આપણે ધ્યાને લેવાનું છે. અત્યારે આપણે સેલની પ્રેક્ટિસ કરવાનું છે, એટલે સન્ડ્રી ક્રેડિટર કે ડેબિટર આવશે. આપણી પાસે શું લખેલું છે? સન્ડ્રી, શું લખેલું છે? સન્ડ્રી ડેબિટર. ઓકે, સેલનું કેટલી બી પ્રકારની આપણે સેલના ખાતા ખોલશું તો સન્ડ્રી ડેબિટર જ આવશે. ખાસ માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ, સન્ડ્રી ડેબિટર. તો આપણે અરુણ નામના વ્યક્તિને માલ વેચતા છે એટલે આપણે સન્ડ્રી ડેબિટર આવશે. ઓકે, ત્યાર પછી ઓપ્શન આવશે મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ, એટલે કે એમની સાથે જે બી પ્રકારનો આપણે ભવિષ્યમાં વ્યવહાર કરવાના છે, તો જે બી પ્રકારની એના આપણે લેવડ દેવડ થયેલી છે બધી જ એન્ટ્રી આપણી જોઈ શકીએ. એના માટે આપણે મેન્ટેન બિલ બાય બિલ, યસ છે એને, નો હોય તો યસ કરી દેવું, ને યસ છે તેને કન્ટિન્યુ રાખવું, તો જ આપણે એના હાથે બધો રેકોર્ડ ચેક કરી શકશું. ચાલો, ડિફોલ્ટ ક્રેડિટ પીરિયડ. ડિફોલ્ટ ક્રેડિટ પીરિયડ, કોઈ બી વ્યક્તિને આપણે માલ વેચતા છે એ પૂછે છે આપણને કે કેટલા દિવસના ક્રેડિટ પર તમે મને માલ આપશો. ઓકે, તો આપણે અહીં ક્રેડિટ પીરિયડ સેટ કરવાનું હોય છે કે 15 દિવસમાં તમને પેમેન્ટ આપી દેજો અમને. તે પછી અહીં છે ચેક ફોર ક્રેડિટ ડિટેલ્સ ડ્યુરિંગ વાઉચરિંગ એન્ટ્રી, એટલે કે કેટલા દિવસ પછી આપણે એની એન્ટ્રી કરવાની છે. આપણે એને 15 દિવસની ક્રેડિટ આપતા છે, 15 દિવસ પછી એની એન્ટ્રી આપણા ટેલીની અંદર હાઇલાઇટ થઈ જશે કે આની એન્ટ્રી બાકી છે, તો તે કરી નાખો, બરાબર. ત્યાર પછી એન્ટર કરવાનું છે મિલિંગ ડિટેલ્સ, એટલે કે આપણે અરુણભાઈના બધા ડિટેલ્સથી જાણતા હોઈએ અને એડ્રેસ ને એવું, તો આપણે બધી ડિટેલ અહીંયા મેન્શન કરવાની રહેશે. ઓકે, તો જ તમે એને ક્રેડિટમાં આપી શકશો. જાણતા જ નથી, અંજાન વ્યક્તિને કોઈ ક્રેડિટ અત્યારે આપતું જ નથી એમ બી, તો એને આપણે ડિટેલ મેન્શન કરીને
સ્ટેટ જે બી લાગુ પડે છે તે લઈ લેવાનું છે. ત્યાર પછી પિનકોડ હોય તો પિનકોડ ને અરુણભાઈ બેંક ડિટેલ પ્રોવાઈડ કરે છે આપણને, બેંકની ડિટેલ કાયમ માટે એના હાથે વ્યવહાર કરવાનો છે તો બેંક ડિટેલ પ્રોવાઈડ કરે છે. બેંક ડિટેલ એમાં નો છે ને યસ કરીને આપણે બેંક ડિટેલ દાખલ કરી શકશું. ઓકે, ચાલો નો કરીને આપણે કન્ટિન્યુ કરીએ. ત્યાર પછી પાન નંબર કે ટીન નંબર જે બી હોય એ આપતા હોય, અત્યારે જીએસટી કમ્પલસરી કરી નાખ્યું, એ આપતા હોય તો એ દાખલ કરી શકાય. અને એન્ટર આપીને છેલ્લે સુધી જઈને એક્સેપ્ટ એટલે આપણે એક ખાતું ખોલી દીધું અરુણ ગામિત નામથી. ઓકે, હવે એને આપણે સનરી ડેબિટર તરીકે એટલે કે એને આપણે માલ વેચવાના છે. ચાલો હવે બીજું ખાતું કઈ રીતના કરી શકાય તે જોઈ લઈએ. કે ગેટવે ઓફ ટેલીની અંદર એની અંદર અકાઉન્ટિંગ વાઉચર, બધા જ વાઉચરોની એન્ટ્રી આપણે અકાઉન્ટિંગ વાઉચરની અંદર કરવાનું રહેશે. ઓકે, દરેક પ્રકારનું. હવે આપણી પાસે આવી ગયું પેમેન્ટ ડિફોલ્ટ રીતના. હવે આપણે સેલની એન્ટ્રી કરવાની છે તો સેલની એન્ટ્રી કરવા માટે આપણે શું કરવાનું છે? F8 એટલે સેલનું વાઉચર ખુલી ગયું. ઓકે, અત્યારે બહારથી આપણે એક એકાઉન્ટ ખોલેલું હતું અરુણભાઈ નામથી, તો આપણે અરુણભાઈને એક એક્ઝામ્પલ તરીકે કોઈક માલ વેચેલો છે એની એન્ટ્રી કરી દઈએ. તો રેફરન્સ નંબરમાં આવી ગયો. મોસ્ટ ઓફલી કેવું આપણે ધંધાની અંદર એક કાચી ડાયરી લખતા હોઈએ, બિલ બુક હોય છે, તો એ બિલ બુકના જ આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે. બિલ બુક નંબર કયા પેજીસ છે તે તો આપણે અહીં લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે 1 નંબર. ખાતું આપણે અરુણભાઈનું ઓલરેડી ખોલેલું જ છે એટલે ત્યાં આપણે લિસ્ટ ઓફ લેઝરની અંદર બતાવી છે કે અરુણભાઈ, તો એને લઈ લીધું. ત્યાર પછી ડિસ્પેચ ડિટેલ કે અરુણભાઈને આપણે કયો માલ મોકલેલો છે. પછી આ ઓપ્શન આવશે ઓર્ડર ડિટેલ્સ કે અરુણભાઈ આપણને કયા કયા પ્રકારનો માલનો ઓર્ડર આપેલો તે. બાયર કોણ છે? ખરીદનાર અરુણભાઈને આપણે સેલ કરેલો છે એટલે એની ડિટેલ એન્ટર આપીને આવી ગયા આપણે નીચે પાર્ટિક્યુલર્સમાં. હવે માલનો આપણે સેલ કરેલું છે. સેલ અકાઉન્ટ વાઉચરની અંદર સેલનું લેઝર બનાવવું કમ્પલસરી રહેશે. ઓકે, તો સેલનું લેઝર બનાવવા એટલે કોઈ બી પ્રકારનું સી. ઓકે, તો અહીંયા આપણે સેલ એકાઉન્ટ લઈ લઈએ, સેલ અકાઉન્ટ. હવે સેલ એકાઉન્ટ છે, સેલ એકાઉન્ટ એક પ્રિન્સિપલ એકાઉન્ટ છે, કોઈના અંદર સંકળાયેલું નથી, એ જીવંત વ્યક્તિ એને અંડરમાં આવતું નથી. સેલ એક પ્રિન્સિપલ છે, એ કોઈ જીવતું કે મરેલું નથી, એક ખાતું છે. ઓકે, તો આપણે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આવશે સેલ અકાઉન્ટ. આમાં સનરી ડેબિટર કે ક્રેડિટર નથી લેવાનું. સનરી ડેબિટર ને ક્રેડિટર ક્યારે લેવાનું છે? આપણે કોઈ જીવંત વ્યક્તિ સાથે સંકળાયેલી સંસ્થા, પેઢી, ફાર્મ કે કંપની હોય જેને આપણે માલ વેચતા છે તે. સેલને માલ વેચતા નથી. સેલ એક પ્રિન્સિપલ એકાઉન્ટ છે એટલે સેલનો આપણું લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આવશે સેલ એકાઉન્ટ જ. ઓકે, પછી ટાઈપ ઓફ લેઝરની અંદર ઇનવોઇસ રાઉન્ડિંગ મેથડ લેવાનું છે અને નોર્મલ લઈને છેલ્લે સુધી એન્ટર આપીને એક્સેપ્ટ. હવે અરુણભાઈને કેટલા રૂપિયાનું માલ વેચ્યું? આપણે જેટલા રૂપિયાનું આપણે માલ વેચેલું હોય તે દાખલ કરવાનું છે. તો આપણે 1000 રૂપિયા એન્ટર આપીને સેવ. ઓકે, હવે આપણી પાસે બીજું ખાતું છે, તમને મેં લખાવેલું છે, જો શું લખેલું છે? પ્રેસ કરવાનું રહેશે, બરાબર. ત્યાર પછી હા, અકાઉન્ટિંગ ફ્યુચરમાં જઈ અકાઉન્ટિંગ ફ્યુચરમાં આપણે આવી ગયા. આ કંપની તારી ઓપન છે, આમાં મેન્ટેન એકાઉન્ટ્સ ઓનલી નો છે, એને યસ કરવાનું રહેશે. આપણે યસ કરી એન્ટર આપી દઉં છેલ્લે સુધી. હા, એન્ટર આપી દો, ખાલી એન્ટર આપો. ઓકે, હવે કંપની લઈ લો. અકાઉન્ટિંગ વાઉચર ક્યાં છે આપણું? અકાઉન્ટિંગ વાઉચરની અંદર આવી જાઓ. ઓકે, એન્ટર આપી દો. આપણી પાસે પેમેન્ટનું ઓપન થઈ ગયું. આપણે સેલની એન્ટ્રી કરવાના છે એટલે આપણી રાઈટ સાઈડે અહીંયા બધા ઓપ્શન ફંક્શન આપેલા છે. ફંક્શન કી જે છે એ, તો આમાં આપણે સેલની એન્ટ્રી કરવાનું. સેલ માટે કયું કરવાનું છે? F8. ઓકે,
F8. ઓકે, હવે જો મેં તો વિજયભાઈનું ખાતું ખોલવા માટે શું કરવાનું છે? તો વિજયભાઈને આપણે માલ વેચતા છે તો આપણી ડાયરીની અંદર કયા નંબર પર રહેશે? પહેલા આપણે તો અરુણભાઈનું કર્યું, બીજો નંબર કયો રહેશે? વિજયભાઈ. કારણ કે આપણે જે ડાયરી છે ડાયરીમાં લખતા છે તો બીજા નંબરનું બિલ છે, તો આપણે રેફરન્સમાં લખી દઈએ 2 નંબર. ઓકે, અહીંયા જોઈ લેજો, પહેલા રેફરન્સમાં લખતા છે આપણે 2 નંબર. ત્યાર પછી એન્ટર આપીએ. આપણે સ્પેસ બટન પ્રેસ કરીને જોયું કે લિસ્ટ ઓફ લેઝરની અંદર છે, જો આપણી રાઈટ સાઈડ એને અહીંયા બતાવે છે, નથી ને? તો વિજયભાઈનું ખાતું નથી. તો વિજયભાઈનું ખાતું ખોલવા માટે શું કરવું પડશે? આપણે અલ્ટર સી, ડાયરેક્ટ ખાતું ખોલવાનું છે. કોઈ પ્રકારની એન્ટ્રી કરવી હોય તો આપણે ખાતું ખોલવા માટે અલ્ટર પ્લસ સી. ત્યાર પછી એલિસ નેમ એટલે કે વિજયભાઈને આપણે બીજા નામથી જાણતા હોઈએ તો અંડર ઓફ ગ્રુપની અંદર આવી જશે આપણે સન્ડ્રી ડેબિટર કે ક્રેડિટ કાર્ડ. કેમ કે આપણે જે વ્યક્તિને માલ વેચતા છે એ વ્યક્તિ આવશે સન્ડ્રી ડેબિટર. ઓકે, તો આપણે અહીંયા લઈ લઈએ આપણે સન્ડ્રી ડેબિટર, સર્ચ કરીને સન્ડ્રી ડેબિટર. ત્યાર પછી વિજયભાઈ સાથે જે બી પ્રકારનો વ્યવહાર આપણે આગળ જોવું છે કે પછાડીનો થયેલો છે તે બી જોવું છે, તો આમાં લેવાનું છે મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલમાં હંમેશા યસ. ઓકે, હવે ડિફોલ્ટ ક્રેડિટ પિરિયડ કે એને આપણે માલ વેચતા છે તો થોડાક દિવસનું ક્રેડિટ આપતા છે તો તે અહીંયા દાખલ કરી શકાશે. 5 દિવસ તો 5 દિવસ લઈ શકાશે, નથી તો નથી. તો જ આપણે પછી ચેક ફોર ક્રેડિટ ડ્યુરિંગ વાઉચર એન્ટ્રી, એમાં જ્યારે આપણે ક્રેડિટ આપશું તો આની અંદર યસ લેવાનું રહેશે. એટલે જેટલા દિવસ આપણે એને ક્રેડિટ આપેલા છે એ આપણે ત્યાર પછી એની એન્ટ્રી કરવાની રહેશે, એ બતાવી દેશે આપણને ટેલીની અંદર. અત્યારે આપણે નો રાખતા છે. ત્યાર પછી વિજયભાઈનું એડ્રેસ છે વિયારા, તો વિયારા લઈ લઈએ. એનું કન્ટ્રી કઈ લાગુ પડે છે? તો ઇન્ડિયા, તો ઇન્ડિયા. કયા રાજ્યના છે વિજયભાઈ? તો ગુજરાત. પિનકોડ કયું લાગુ પડે છે? વિયારાનું છે તો વિયારાનું આપણે પિનકોડ લાગુ પડશે 394750. ત્યાર પછી વિજયભાઈ આપણને બેંકની ડિટેલ આપે છે તો બેંકની ડિટેલ યસ કરીને દાખલ કરવાનું રહેશે, અને પાન નંબર હશે તો છેલ્લે સુધી એન્ટર આપીને એક્સેપ્ટ. પછી ડિસ્પેચ ડિટેલ એટલે કે વિજયભાઈ જે બી માલ આપણને ઓર્ડર આપેલો હતો તો આપણે કયો કયો માલ વેચ્યો એને રિટર્ન આપેલો છે તે આપણે અહીંયા ડિલિવરીમાં લખવાનું હોય છે. ઓર્ડરની અંદર વિજયભાઈનો કયો કયો ઓર્ડર હતો તે, બાયર કોણ છે આપણો? તો વિજયભાઈ, અને એન્ટર આપી છેલ્લે સુધી એક્સેપ્ટ કરીને લઈ લેવાનું. ત્યાર પછી આપણે શું છે? માલ વેચતા છે એટલે સેલનું એકાઉન્ટ બનાવવાનું છે. તો સેલનું એકાઉન્ટ બનાવવા માટે ડાયરેક્ટ શું કરવાનું છે? અલ્ટર સી. બાકી આપણે ક્યારના અરુણભાઈને માલ વેચ્યો તો એની એન્ટ્રી કરી ત્યારે આપણે એનું બનાવેલું છે, તો ત્યાં છે આપણી પાસે સેલ એકાઉન્ટ. તો અને સેલ એકાઉન્ટ આપણે નેવિગેશન કીની મદદથી સિલેક્ટ કરી તો કેટલાનો માલ વેચેલો છે આપણી પાસે? નોટમાં કેટલા લખેલા છે? 3000. તો 3000 અહીંયા દાખલ કરી એન્ટર આપી છેલ્લે સુધી એક્સેપ્ટ. ઓકે, ખ્યાલ આવશે ને? ચાલો કરો તમે ધીમેથી. વિજયભાઈનું ખાતું નથી જોયું, સ્પેસ બટન દબાવશું તો લિસ્ટ ઓફ લેઝરની અંદર બતાવે છે વિજયભાઈ નથી. તો વિજયભાઈનું શું કરવું પડશે? આપણે ખાતું બનાવવું પડશે. તો એના માટે શું કરવાનું છે? અલ્ટર પ્લસ સી. ઓકે, અહીં વિજયભાઈ નામ દાખલ કરો, અકાઉન્ટ. ઓકે, એન્ટર આપી દો. એન્ટર. બેક જા. સન્ડ્રી ડેબિટર કાં તો સર્ચ કરીને બી લખી શકશે. યસ લેવાનું છે, એન્ટર આપી દે. ત્યાર પછી ક્રેડિટ પિરિયડ એટલે કે એને આપણે કોઈ બી પ્રકારના થોડાક દિવસ માટે આપણે માલ વેચેલો એને બાકીમાં ક્રેડિટ આપેલું છે તેમાં લઈ શકાશે. બરાબર, એન્ટર આપી દે. હવે પછી ચેક ફોર ક્રેડિટ ડેઝ ડ્યુરિંગ વાઉચર એન્ટ્રી એટલે કેટલા દિવસમાં એની એન્ટ્રી કરવાની છે તે.
યસ કરશું એટલે અહીં જે ઉપર જે ટાઈપ કરેલા હશે 5 દિવસ કે 6 દિવસ તે ટાઈમ પૂરો થાય પછી આપણે એન્ટ્રી કરવાની રહેશે, એ બતાવી દેશે ટેલી એનું. એન્ટર આપી દો. પછી આપણે વિજયભાઈની જે બી ડિટેલ વિજયભાઈ આપણને આપેલી છે, એનું એડ્રેસ છે કે જે બી તે આપણે અહીંયા દાખલ કરવાનું હોય, ત્યાર પછી છેલ્લે સુધી જઈને એન્ટર આપો. એન્ટર આપો. એક્સેપ્ટ, છેલ્લે સુધી એક્સેપ્ટ લેવાનું છે. એન્ટર. ઓકે. પછી વિજયભાઈને આપણે માલ વેચેલો છે, એમણે કયા કયા પ્રકારનો માલનો ઓર્ડર આપેલો, તો આપણે જે બી આપને આપેલું છે તે ડિસ્પેચમાં લખવાનું હોય છે. તો એન્ટર આપી દો. એન્ટર આપી છેલ્લે સુધી જાઓ. ઓકે. હવે આપણે એને માલ વેચેલો છે તો સેલની અંદર સેલ એકાઉન્ટ બનાવવું પડશે. સેલ એકાઉન્ટ બનાવવા માટે શું કરવાનું છે આપણે? અલ્ટર સી. હા, સેલ કરો, સેલ એકાઉન્ટ તાર બનાવો વિજયભાઈ. હા, કંઈક કુસ્તી કરી કંપની ડિલીટ કરી નાખ, નવેસરથી કંપની બનાવ બધી જ. હા, સેલ એકાઉન્ટ. સેટર કે ક્રેડિટર નથી, સેલને તું માલ વેચતી નથી. માલ કોને વેચતા હતા આપણે? માલ કોને વેચતા હતા આપણે? વિજયભાઈને. બરાબર. વિજયભાઈ એક જીવિત વ્યક્તિ છે. સેલ જીવિત વ્યક્તિ નથી, આ એક ખાતું છે, પ્રિન્સિપલ એકાઉન્ટ. એટલે આપણે અહીંયા હંમેશા સેલ એકાઉન્ટ જ આવશે લિસ્ટ ઓફ ગ્રુપની અંદર. શું આવશે? સેલ એકાઉન્ટ. લઈ લે, સેલ એકાઉન્ટ સર્ચ કર. હા, ટાઈપ કર સેલ અકાઉન્ટ. હા, એન્ટર આપી દે. ઓકે. પછી ટાઈપ ઓફ લેઝરની અંદર ઇનવોઇસ રાઉન્ડિંગ. હા, એન્ટર આપી દે. નોર્મલ. એન્ટર આપી છેલ્લે સુધી જઈને. હા, કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે આપણે નોટમાં ચેક કરો. કેટલાનો? હા, તો 3000 ટાઈપ કરો. એન્ટર આપો છેલ્લે સુધી. એક્સેપ્ટ. ઓકે. આવી રીતના